i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પીપલોદ બારિયા માર્ગ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ, તંત્રની કાર્યવાહી સામે સવાલ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પીપલોદથી બારિયા તરફ જતા માર્ગ પર મોટી ઝરી ગામ નજીક જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં GJ09BB 2805 નંબરની તુફાન ગાડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે। ખાસ કરીને ગાડીની ઉપરની સાઈડ કેબિન પર મહિલાઓ બેઠેલી નજરે પડતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મોટી ઝરી નજીક મુખ્ય માર્ગ પર આવી રીતે જીવના જોખમે મુસાફરી કરવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો અકસ્માતની ગંભીર શક્યતા રહે છે। સવાલ એ છે કે પીપલોદથી બારિયા જતા માર્ગ પર આવી જોખમી સવારી ક્યારે બંધ થશે? વાયરલ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા વાહન ચાલક સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।